ઘણા લોકો કહેતા હોય છે કે ભગવાનને ભજવા માટે કંઈક ઉંમર તો હોવી જોઈએ. પરમાત્માને ભજવા માટે ઉંમરની કાંઈ આવશ્યકતા નથી. ભાગવતના એ પ્રસંગોમાં જરા તમે નજર તો કરો, 5 વર્ષનો ધ્રુવ પરમાત્માના ભજન માટે ઘરમાંથી નીકળીને જંગલમાં ચાલ્યો જાય છે. પાંચ વર્ષની ઉંમરે. સાત વર્ષના પ્રહલાદને સ્તંભમાં ભગવાન દેખાય છે કે હા મારો ઠાકોરજી છે, અહીંયા મારો ભગવાન છે અહીંયા. પણ કરુણા એ છે કે 7 વર્ષના પ્રહલાદને ઘરના થાંભલામાં ભગવાન દેખાણો, આપણને 70 વર્ષે મંદિરની મૂર્તિમાં નથી દેખાતો, નથી દેખાતો. ધર્મ પ્રકરણને સમાપન કરી 5 અધ્યાયનું અર્થ પ્રકરણ છે, જેમાં ધ્રુવની કથા છે. પાંચ વર્ષની ઉંમરે આ બધું ભગવાનનું ભજન. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. આ ઉત્તાનપાદ એટલે આપણી કથા છે. ઉત્તાનપાદ શબ્દનો અર્થ છે જેના પગ ઉપર છે અને મસ્તક નીચે છે, એ ઉત્તાનપાદ છે. હવે આપણું તો મસ્તક ઉપર છે, પગ નીચે છે, તો આપણે ક્યાંથી ઉત્તાનપાદ થયા? આ સંસારનો એક એક જીવાત્મા, એક એક મનુષ્ય ઉત્તાનપાદ છે. કેમ? તો કહે છે કે પગ નીચે હવે આવ્યા. જ્યારે માના ઉદરમાં આપણે હોઈએ છીએ ત્યારે મસ્તક નીચે હોય છે, જીવ ઊંધો લટકતો હોય છે, ઉત્તાનપાદ છે. બે રાણીઓ છે, સુરુચિ છે અને એક સુનીતિ છે. પણ ઉત્તાનપાદને સુરુચિ બહુ વાલી છે અને બધાને સુરુચિ જ વધારે વાલી હોય છે. સારું સારું પહેરવું, સારું સારું ખાવું, હરવું ફરવું, આ બધાને ખૂબ વાલું હોય. સુનીતિ વાલા બહુ બહુ ઓછી વાલી હોય છે. તો એ સમયે સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવ એકવાર સુનીતિનો દીકરો ધ્રુવ એના પિતાજીના ખોળામાં બેસવા માટે આવે છે. પણ એ સમયે બાજુમાં બેસેલી સુરુચિએ આંખો કાઢીને કીધું, ખબરદાર, બેસાડ્યો છે. સુરુચિએ ના પાડી અને ઉત્તાનપાદે પોતાના દીકરાને પોતાના ખોળામાં ન બેસાડ્યો. બોલો, ધ્રુવે કહ્યું કે હું પણ એક રાણીનો દીકરો છું,
પણ સુરુચિએ ન બોલવાના શબ્દ બોલી અને ધ્રુવનું હૈયું વીંધી નાખ્યું છે. તારી માં રાણી નહીં, તારી માં દાસી છે. તું દાસીનો દીકરો છે. તને મહારાજના ખોળામાં બેસવા નહીં મળે, અને તારે જો તારા મહારાજના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ, અને ભગવાન મળે તો કેજે તને મારા ઉદરથી જન્મ આપે, તો તું મહારાજના ખોળામાં બેસી શકે. હવે આ સુરુચિને આપણે કેમ સમજાવી કે ભગવાન મળે પછી તારા ખોળામાં, તારા ઉદરમાં થઈને આવવાનું કોઈ માગે? સીધું જ માગી લે. પણ એટલા કવેણ બોલ્યા છે કે 5 વર્ષના બાળકના હૈયું વિંધાઈ ગયું. આંખમાંથી ટપ 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 અશ્રુઓના બિંદ પડ્યા છે. અંદરથી ઊંડો શ્વાસ નીકળે છે. બીજી જે શોક્યાઓ હતી એમણે જઈ અને સુનીતિને સમાચાર આપ્યા કે આવી ઘટના ઘટી છે, બાળક રડતું રડતું આવે છે. માં એને શાંત કરે છે, એને સાંત્વના આપે છે. એક વાત તમને એ કહું, આ સંસારમાં કોઈના માટે તમે સારું ન બોલી શકો ને તો કશો જ વાંધો નહીં, પણ કોઈને દુઃખ થાય એવા શબ્દો ક્યારેય ન બોલશો. કેમ કે આ દુનિયામાં શસ્ત્રના ઘા વાગે, એ ઘા ઉપર રૂજ આવી જાય છે, પણ જેને જેને શબ્દના ઘા વાગ્યા છે એને ક્યારેય રૂજ નથી આવતી. પછી ઘણા બધા માણસો શબ્દોથી મરી ગયા છે. શબ્દ શબ્દ में फेर है, नहीं शब्द को हाथ और पांव, एक शब्द औषध करे, एक करे घाव. કોઈ માણસને તમે પ્રેમથી પૂછશો તો તમારો શબ્દ ઔષધિ બની જશે, અને ક્યારેક ક્યારેક તમારી વાણી કોઈ માણસ માટે ઝેર બની જાય છે. બોલતા ન આવડે તો ચૂપ રહીએ, પણ એવું તો ન જ બોલીએ કે જેમાં આપણી ટીકા થઈ જાય. ન બોલીએ. અને એકવાર શબ્દના ઘાથી લાગેલું એ બાણ પછી ત્યાં એને તમે ગમે તેટલા મલમ લગાડો તો એના પર રૂજ ના આવે. સુરચના શબ્દોએ ધ્રુવજી મહારાજનું હૃદય છિદ્રો વાળું કરી દીધું છે. પણ સુનીતિએ બહુ સાંત્વના આપી છે. ધ્રુવજીએ કહ્યું કે અપર માએ મને કવેણ બોલ્યા છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે. હું પિતાજીની ગોદમાં બેસવા ગયો તો મને કહે છે કે તું જંગલમાં જા અને ભગવાનને ભજ. સુનીતિએ તરત જ એના ઉપર મલમ લગાડ્યું, બેટા આ વાત સાચી કરી બાએ, તને ભગવાન ભજવાની વાત કરી છે, અને આમ પણ આ સંસારમાં આપણો સાચો પિતા તો ભગવાન જ છે ને, બીજું ક્યાં કોઈ છે આપણું સાચું? ભગવાન ભજવાની વાત કરી, ખોટી નથી કરી. આ સુનીતિ પાસેથી આપણે સંસ્કાર લેવા જેવી વાત છે કે દીકરાને કદાચ કોઈએ કંઈ વધારે પડતું બોલી ગયા હોય તો એની સાથે ઝઘડો કરવા કરતા દીકરાના મનમાંથી આ વાતને ટાળી દેવી જોઈએ, એની અંદર એનું ઝેર ન ભરવું જોઈએ. આ સુનીતિની જગ્યાએ બીજી હોત તો સુરુચિ પાસે ગઈ હોત અને ઝઘડો કર્યો હોત
કે તું ના શેની પાડે મારા દીકરાને બેસવાની. પણ સુનીતિએ એ ન કર્યું. એના દીકરાને સમજાવ્યું કે આપણે ભગવાનને ભજવા જોઈએ. ખરાબ વાતને પણ સારી રીતે લીધી. આ કથાઓના માધ્યમથી આપણને આ જ બધા સંદેશાઓ મળે છે કે આપણે જીવનમાં આવું કરવું જોઈએ. કંઈક આ કથાઓ તમને માળાઓ પકડાવી દેવા માટે, કથાઓ તમને ઘરમાંથી કાઢી મૂકવા માટે, સાધુ બની જવા માટે નથી. પણ કથાના માધ્યમથી તમને કંઈક સંદેશો એવો મળે કે તમારું જીવન સંસારમાં રહીને પણ સુગંધિત બની જાય. એક ક્ષણનો પણ સત્સંગ તમારું જીવન ધન્ય કરવાની તાકાત ધરાવે છે. એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध. तुलसी संगत साधु की कटे कोटि अपराध. ક્ષણનો એક સત્સંગ થઈ જાય. આશ્વાસન આપ્યું કે બેટા ભગવાનને જ ભજવાની વાત કરી છે. ખોટું નથી કીધું, બરાબર કહ્યું છે. પ્રભુને ભજવા જોઈએ. તો માં મને એ બતાવો ભગવાન મળે ક્યાં? પરમાત્મા ક્યાં મળશે? હવે માને વિચાર આવ્યો કે ભગવાનને જવાબ શું દઉં, શું કહેવાને હું? માએ કીધું બેટા ભગવાન ક્યાં નથી. સ્વયં પરમાત્મા નારાયણ ચતુશ્લોકી ભાગવતમાં એમ બોલે યત સ્યાત સર્વત્ર સર્વદા. અને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે આ સંસારમાં બધે ભગવાન છે, ક્યાં નથી ઠાકોરજી? તમે જ્યાં નજર કરો ત્યાં. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક હરિવ્યાપક સર્વત્ર સમાના છે. તમે જ્યાં નજર કરો ત્યાં ભગવાન છે. જ્યાં જ્યાં મારી નજર ઠરે યાદી ભરી છે આપની. જ્યાં મારી નજર ઠરે, કવિ કલાપી લખે છે, હું જ્યાં નજર કરું ત્યાં પ્રભુ તમે છો. ધ્રુવજીએ માએ કહ્યું બેટા ભગવાન તો સર્વત્ર છે, તમને જ્યાં હોય ને દેખાવો જોઈએ. અને પરમાત્માને જોવા માટે આંખની જરૂર નથી, પરમાત્માને જોવા માટે દ્રષ્ટિની જરૂર છે. આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આંખ તો અર્જુન પાસે હતી ત્યારે નથી દેખાણા, પણ ભગવાને દ્રષ્ટિ આપી પછી પરમાત્મા દેખાયા છે. માણસની દ્રષ્ટિ હોવી જોઈએ. તમારી જેવી દ્રષ્ટિ હશે એવું બધું દેખાશે. હનુમાનજી મહારાજ લંકામાં ગયા. માને પૂછ્યું કે માં મને બહુ ભૂખ લાગી છે. માએ કહ્યું બેટા આ બધા આ જે સફેદ ફૂલો છે ખાઈ લે, એ સારા હશે. અરે માં પણ એ સફેદ તો કઈ છે જ નહીં, આ બધું લાલ જ છે અહીંયા. માએ કહ્યું બેટા સફેદ છે પણ તારી આંખમાં ક્રોધ ભર્યો છે એટલે તને બધું લાલ દેખાય છે. આપણી નજર હોય, આપણી દ્રષ્ટિ હોય એવું દેખાય આપણને. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની.
પરમાત્મા સર્વત્ર છે ધ્રુવ. હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક. એમાં તમે કહો છો બધી ભગવાન છે, તો મને એ તો કહો ભગવાન દેખાતા કેમ નથી? ત્યારે સુનીતિએ કહ્યું, બેટા ભગવાન બધે છે પણ દેખાય ક્યાં? પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં. બેટા જ્યાં હોય ત્યાં ભગવાન તો છે જ, પણ તને જ્યાં જગ્યાએ પ્રેમ દેખાશે ત્યાં પરમાત્મા હશે. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ વગર ભગવાન મળશે નહીં તમને. પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદ કુમાર. પ્રેમ નહીં હોય તો પરમાત્મા નહીં મળે. કથામાં આવી નહીં તમને જો ભગવાન પ્રત્યેની ભાવનાઓ નહીં જાગે. આ તો ફલિયા પરિવારે આમંત્રણ આપ્યું છે, હાલો બે ઘડી મોઢું બતાવી આવીએ, તો અહીંયા તમને આનંદ નહીં મળે. તમે ઘરેથી નીકળો ત્યારે શું કઈ નીકળો છો? અમે કથા સાંભળવા જઈએ છીએ. જો કથા સાંભળવા માટે જવાનું ઘરેથી કઈ નીકળતા હોવ તો અહીંયા આવીને એવા ભાવ સાથે કથા સાંભળજો કે તમને પ્રભુનો અનુભવ થાય, પરમાત્માનો અનુભવ થાય. કેમ કે કથા સ્વયં પરમાત્માના અનુભવનું સાધન છે. પ્રભુની કથા તમને પ્રભુ સુધી પહોંચાડનારી છે. બેટા જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન દેખાય છે. તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને મેળવવા જાઉં. એક ક્ષણ માટે સુનીતિને થયું કે આ 5 વર્ષનો ધ્રુવ જંગલમાં જશે, ત્યાં તો ટાઢ પડતી હશે, તડકો પડતો હશે, વરસાદ પડતો હશે, આને ભૂખ લાગશે, આને તરસ લાગશે, અને જંગલના હિંસક પશુઓ આને કદાચ કંઈક ઈજા તો નહીં પહોંચાડે. એક ક્ષણ માટે ડર લાગી ગયો, વિચાર લઈ ગયો. પણ એક ક્ષણના વિચાર પછી એ જ સુનીતિના મનમાં વિચાર આવ્યો કે જે નારાયણને ભજવા માટે જાય છે એ નારાયણ આની રક્ષા કરશે. માં સુનીતિને ભરોસો હતો કે ભગવાન નારાયણ આની રક્ષા કરશે. અને આ દુનિયામાં તમને ભરોસો ભગવાનમાં રાખવા જેવો છે. જેને જેને ભગવાનમાં ભરોસો થયો છે એને ક્યારેય પછી ચિંતાનો સમય નથી આવ્યો. તમારી બધી જ પરિસ્થિતિમાં તમે પ્રભુનો આશ્રય લ્યો. તમારી દરેક સ્થિતિમાં પ્રભુને ભજો. સુખ હોય તોય ભલે, દુઃખ હોય તોય ભલે, તમે ભજો ભગવાનને. ખાસ કરીને સુખના સમયમાં ભજજો ભગવાનને, જેથી કરી દુઃખ ના આવે, ને કદાચ દુઃખ આવે તો પણ દુઃખમાં પરમાત્માને યાદ કરજો. કારણ કે દુઃખમાં ભગવાનને યાદ કરશો તો પરમાત્મા તમારી ચિંતા કરશે. આ દુનિયામાં ચિંતા કરવાથી કશું નહીં થાય. પરમાત્માનું ચિંતન કરો. ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે.
તું શું કામ ચિંતા કરે છે? તું કેવલ પરમાત્માનું ચિંતન કરે. અને જેણે જેણે ચિંતાના સમયમાં ચિંતન કર્યું છે ને, એની દશા તો તમે જુઓ. જેણે જેણે પણ ચિંતાના સમયમાં ચિંતન કર્યું છે, એ ચાહે મહારાષ્ટ્રની એ મીરા જનાબાઈ હોય તોય ભલે, જુનાગઢનો નરસૈયો હોય તોય ભલે, મેવાડની મીરા હોય તોય ભલે, જેણે જેણે ચિંતન કર્યું છે એની દશા સારી બની છે. જેને પરમાત્માને ભજ્યા છે એની દશા સારી થઈ છે. નહીં તો નરસૈયો ક્યાં આપણી હાથની પેઢી નજીકનો થાય છે, મીરાબાઈ ક્યાં આપણી સાતમી પેઢીએ કઈ નજીક નહીં થાય છે. છતાં નરસૈયાનું કે મીરાનું નામ આવે તો આપણને એમ આનંદ થઈ જાય, કહો નરસિંહની વાત ચાલે છે, તો આ મીરાની વાત ચાલે છે. ચિંતન કરે એની ચિંતા ઠાકોરજી કરે છે, એની ચિંતા સ્વયં ભગવાન કરે છે. મહારાષ્ટ્રની જનાબાઈના એ હાથના થાપેલા છાણા થાપતા થાપતા પણ વિઠ્ઠલ 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 બોલે. અને એવા સમયે એના છાણા કોઈ ચોરી જાય, જનાબાઈ જઈને મહારાજને ફરિયાદ કરે, મહારાજ મારા છાણા કોઈ ચોરી ગયું, મને મારા છાણા લઈ આવી દો, મારી આજીવિકા, મારા જીવનની એ તો આધાર છે, એમાં તો મારી આજીવિકા ચાલે છે, લઈ આવી દો મને. મહારાજે સૈનિકોને કહ્યું કે આના જેટલા છાણા ચોરાઈ ગયા છે ત્યાંથી લઈ આવીને આપી દો. રાજાનો હુકમ થયો, સૈનિકોએ એ છાણા લઈ આવીને આપ્યા, લ્યો તમારા છાણા. જનાબાએ કહ્યું આ છાણા મારા નથી, આ છાણા મારા નથી. આ એને મહારાજને ફરિયાદ કરી, મહારાજ આ છાણા મારા નથી. મહારાજ કહે છે કે જનાબાઈ છાણામાં શું તફાવત હોય, તમારા હાથના થાપેલા ને આ હાથના થાપેલા બધું એ જ છે. ના, આ છાણા મારા નથી. તો તમારા છાણામાં તમારે કેમ ઓળખવા? ત્યારે મહારાષ્ટ્રની જનાબાએ કહ્યું, મહારાજ મારા છાણામાં જે હશે ત્યાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હશે, એ છાણા મારા. અને જનાબાઈના છાણા બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. કેમ? સતત પરમાત્માનું ચિંતન કર્યું છે. કેટલો ભરોસો છે ને કે મારા છાણામાંથી અવાજ આવશે વિઠ્ઠલ, અને છાણા બોલ્યા છે. પણ ભરોસો હતો કે કદાચ હું બોલું એ સત્ય થશે. દ્રઢયીન ચરનન કેરો ભરોસો, દ્રઢયીન ચરનન કેરો ભરોસો. જેને ભગવાનમાં દ્રઢ ભરોસો છે, જેને ઈશ્વરમાં ભરોસો છે, અને પરમાત્મા ઉપર મૂકેલો ભરોસો, પછી કદાચ તમે કોઈ કામ માટે ભગવાન ઉપર છોડી દીધું અને એ કામમાં તમને ન ગમતું હોય એવું પરિણામ કદાચ આવે, તો એમ ન માનવું ભગવાને મારું કામ ન કર્યું. તોય સ્વીકાર કરવો કે કદાચ જો મને ગમતું હતું એ થયું હોત તો મારું વધારે પડતારે નુકસાન થવાનું હતું, એટલે વધારે નુકસાન ન જાય એટલે ઠાકોરજીએ મારી ઈચ્છા સંપન્ન ન થવા દીધી. જ્યારે આવી ભાવના તમારી થઈ જશે ત્યારે તમને કોઈ દુખી નહીં કરી શકે. દ્રઢયીન ચરનન કેરો ભરોસો, દ્રઢયીન ચરનન કેરો ભરોસો. ભગવાનમાં ભરોસો રાખજો બેટા. પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે, અને સર્વત્ર ભગવાન નારાયણથી ભરેલું છે. જો તમને દેખાય તો ઈશ્વરથી ભરેલો આ આખો સંસાર છે. ત્યારે માને આશીર્વાદ આપવા માટે કહ્યું, માં મને આશીર્વાદ આપો.
હવે સૌથી અગત્યનો એક સંદેશો બીજો, જ્યારે ધ્રુવજી ભગવાનને ભજવા માટે ઘરમાંથી નીકળે છે ને, ત્યારે સુનીતિએ કીધું, બેટા, કોઈ સારા કામ માટે જતા હોઈએ ને ત્યારે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. સારા કામ માટે ઘરમાંથી નીકળો તો વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. જાઓ, અપરમાને પગે લાગો અને પછી જાઓ. કારણ કે સુનીતિને ખબર હતી કે જો અપરમાના કવેણના એ ઘા સાથે મારો ધ્રુવ જંગલમાં જશે તો એના મનમાં પેલા ઘાનો આમ સ્પર્શ થયા કરશે, એનું મન ભગવાનમાં નહીં લાગે. એટલે સૌથી પહેલા એના મનમાંથી એ ભાત એ વેર ભાવને સમાવ્યો અને પછી કહે છે, પછી તમે જાઓ. વડીલોને પગે લાગી ધ્રુવજી મહારાજ જંગલમાં જવા માટે નીકળે છે. જેવા જંગલમાં જવા માટે ચાલતા થયા, મધુવનના માર્ગે ગયા. તો એ મધુવનના માર્ગમાં સૌથી પહેલા નારદજી મળ્યા છે. અને તમે સારા કામ માટે નીકળો ને એટલે તમને સારા માણસો મળ્યા વગર રહે જ નહીં. તમે સારા કામ માટે નીકળો તો ધ્રુવજીને નારદજી મળ્યા. નારદને સંતના રૂપમાં જોઈને ધ્રુવજી મહારાજે માએ શીખડાવ્યું હતું કે બેટા, સંતોને પગે લાગવું જોઈએ. આપને સૌને પણ મારી પ્રાર્થના છે, ઘરમાં બાળકો હોય તો બાળકોને શીખડાવજો કે વડીલોને અને સંતોને પગે લાગવું જોઈએ. માએ શીખડાવેલું એટલે ધ્રુવજી તરત નમ્યા છે, વંદન કર્યા છે. વંદન કરવાના ઘણા બધા પ્રકારો છે. પરમાત્માને પગે લાગો તો સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ, અને કોઈ મહાપુરુષોને પગે લાગો તો પંચાંગ પ્રણામ કરવા જોઈએ. પેલાના સમયમાં વડીલો જેને પણ પગે લાગતા, બ્રાહ્મણોને, સંતોને, તો એના પગના તળિયા સુધી પોતાનો હાથ લઈ જતા અને પછી એ ધૂળ માથા ઉપર ચડાવતા. અત્યારે ગોઠણે પગે લાગે, નીચો નમી જ નથી શકતો. સંતોને, મહાપુરુષોને, બ્રાહ્મણોને પગે લાગો તો પંચાંગ પ્રણામ કરવા. નારદજીને વંદન કર્યા તો નારદને ગમ્યા બહુ. નારદજીને સારું લાગ્યું. નારદે આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે બાળક, આમ જંગલમાં ક્યાં જાય છે? 5 વર્ષનો ધ્રુવ જવાબ આપે છે, ભગવાનને ભજવા જાઉં છું. નારદના કાન ચમક્યા કે આટલું નાનું બાળક ભગવાનને ભજવા, પ્રભુને ભજવા જશે? જરા કસોટી કરી કે તારી ઉંમર તો હજી નાની છે, તું મોટો થઈશ પછી ભગવાનને ભજવાના હોય. તો નારદજીનો જવાબ આપ્યો કે હું મોટો થઈશ ત્યાં સુધી રાહ જોઈશ જંગલમાં. નારદે બીજો પ્રશ્ન કસોટી માટે કર્યો કે તને લાગે છે ભગવાન તને મળશે? શું જવાબ આપ્યો છે આ છોકરાએ? નારદે પ્રશ્ન પૂછ્યો, તને ભગવાન મળશે, તને લાગે છે એવું? અને ત્યારે સુનીતિના સંસ્કાર બોલ્યા છે કે મહારાજ, ઘરેથી નીકળતાની સાથે પેલા વેલા તમારા જેવા સંતના દર્શન થયા છે. હવે મને ભરોસો છે, મને ભગવાન મળશે. મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. કોઈ એક સાધુ મળી જાય, એક સંત મળી જાય, એક મહાપુરુષનો આશ્રય મળી જાય, શું ન મળે? યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ પણ જો ગુરુની કૃપા થાય તો તમને મળી જાય. એક સાધુની કૃપા થઈ જાય, દુર્લભમાં દુર્લભ વસ્તુ મળી જાય. નારદજીને બહુ ગમ્યો આ જવાબ. નારદજીએ દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લે બાળક, આ મંત્રનો જપ કરજે, શ્રદ્ધા સાથે ભજન કરજે.
શ્રદ્ધા સાથે આ મંત્રનો જાપ કરજે. અને કશું મેળવવા માટે નહીં, પરમાત્માને રાજી કરવા માટે આ મંત્રનો જપ કરજે. ભરે બાબા વિરક્તશ્ચેન્દ્રિયરતૌ ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજેતા વિમુક્તયે. ભજેતા વિમુક્તયે. નિસ્વાર્થ ભાવે પરમાત્માનું ભજન કરજે. શ્રદ્ધા સાથે ભગવાનનું ભજન કરજે. વિરક્ત બનીને ભગવાનનું ભજન કરજે. આપણે તો ભગવાનની પ્રાર્થના કરીએ એમાં કેટલી બધી અપેક્ષાઓ લઈને બેઠા હોઈએ. આપણે શરૂઆતમાં તો ભગવાન પાસે માગતા જ હોઈએ. આપણી પ્રાર્થના એવી જ હોય ને, હે ભગવાન, જો મારું આ કામ થઈ જશે તો હું તમારું આમ કરીશ. બહેનોની વાત કરું, એકાદું ઘરેણું ક્યાંય મુકાઈ ગયું હોય અને મળતું ન હોય, ચાવીનો જોડો ક્યાંય મુકાઈ ગયો હોય, મળતો ન હોય, શું પ્રાર્થના કરે? હે માતાજી, જો ચાવીનો જોડો મળી જાય ને તો 2 દીવા કરીશ. ચાવીનો જોડો મળી જાય તો 2 દીવા કરીશ. મળી જાય તો, જો ન મળે તો તમે 2 દીવાની રાહ જોતા નહીં. આવી આપણી પ્રાર્થના હોય છે. મારું કામ થાય તો હું તમારું કરું. ક્યારેય તમે એવું કહ્યું કે ભગવાન હું તમારી પૂજા કરી લઉં છું, તમને સારું લાગે એવું ફળ આપી દેજો? આપણી પૂજા એટલા માટે હોય છે કે મારું આ કામ થઈ જાય તો હું પૂજા કરીશ તમારી, તો હું તમારી યજ્ઞ કરીશ, હું તમારી સેવા કરીશ. એટલે નારદે કહ્યું કે બાળક, વિરક્ત બનીને આ મંત્રનો જપ કરજે. ઇન્દ્રિયોનો સંયમ રાખજે. આ મનને જ્યાં ત્યાં દોડવા ન દેતો. ભલે મહારાજ. નારદજીને પુનઃ પ્રણામ કરી ધ્રુવ જાય છે. નારદજી સીધા જ ઉત્તાનપાદ પાસે આવ્યા છે. ઉત્તાનપાદ પાસે આવી અને ઉત્તાનપાદને કહ્યું કે રાજા, જંગલમાં જવાનો સમય તારો હતો, વનમાં જવાનો સમય તારો થયો હતો અને ગયો તમારો દીકરો. હવે આ સુરુચિને લાડ લડાવવાનું બંધ કરો, સુનીતિને વાલી કરી અને ભગવાનનું ભજન કરો. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, પ્રભુને ભજી લો. હવે ઉત્તાનપાદ કહે છે, મહારાજ, મારો દીકરો પાછો આવશે ને એટલે હું તરત આ રાજ એને સોંપી દઈ અને હું જંગલમાં જતો રહીશ. એ પાછો આવી જાય એવું કંઈક કરો તમે. નારદજીએ ઉપદેશ આપી અને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ ધ્રુવજી મહારાજ મધુવનમાં ગયા છે. મધુવનમાં જઈને ભગવાનનું ભજન કરે છે. જમણા પગના અંગૂઠાના એ છેડા નીચે એ ધરતીના છેડાને દબાવી આંખો બંધ કરી અને પરમાત્માનું ધ્યાન ધરે છે, ઈશ્વરને યાદ કરે છે. શરૂઆતના સમયમાં ફળ ખાધા, પછીના મહિનાઓમાં તૃણપત્ર ખાય છે, પછીના મહિનાઓમાં પાણી પીને ભગવાનનું ભજન કરે, પછીના સમયમાં પાણી પણ છોડી દીધું, ખાલી શ્વાસોશ્વાસની ક્રિયા કરે. અને એક સમય એવો આવ્યો કે પોતાના શ્વાસ બંધ કરી દીધા. માણસે પોતાના શ્વાસને જીતી લીધા છે. જીત શ્વાસો નૃપાત્મજ. શ્વાસની ગતિઓને રોકી દીધી છે.
ધ્રુવજીએ પોતાનું શ્વાસ રોક્યા, આખું જગત ગુંગળાયું. અધ્યાત્મ અર્થમાં કોઈ જ્યારે પણ તપશ્ચર્યા કરવા બેસે ત્યારે સૌથી પહેલી વેલી જો ચિંતા કોઈને થતી હોય તો ઇન્દ્રને, કે કદાચ આ ભગવાનને મેળવી અને મારું ઇન્દ્રાસન માગી લે તો શું કરું. એટલે ઇન્દ્ર સીધા ભગવાન નારાયણ પાસે જાય છે. ભગવાન નારાયણને જઈને કહ્યું, પ્રભુ આ બધું કેમ આવું થઈ રહ્યું છે? પરમાત્માએ કહ્યું, ઇન્દ્ર ચિંતા ન કરશો, આ તમારા ઇન્દ્રાસન માટે નહીં, આ તો મારો ભક્ત છે, એને પોતાના શ્વાસ રોક્યા છે એટલે આખું જગત ગુંગળાયું છે. આપ ચિંતા ન કરશો, હું હમણાં એના દર્શન કરવા જાઉં છું. શું ભગવાને વાત કરી? હું દર્શન કરવા જાઉં છું. કેમ? ભગવાનના ભક્તો ભગવાનના દર્શન કરવા જાય એવું નહીં, ભગવાનના ભક્તો ભગવાનને એટલા વાલા છે એ હોતે દર્શન કરવા આવે છે. પરમાત્મા ગયા છે. ચતુર્ભુજ રૂપ લઈને ભગવાન ઠાકોરજી મધુવનમાં ગયા છે, ગરુડ ઉપર બિરાજમાન થઈને. જ્યાં જઈને જુએ છે તો ધ્રુવની આંખો બંધ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ ચાલી રહ્યો છે. પરમાત્મા દર્શન કરવા માટે ગયા, દર્શન આપવા માટે ગયા, પણ ધ્રુવને ખબર જ નથી. અને આપણી ભક્તિ પણ આવી જ રીતે થવી જોઈએ. આંખ બંધ થયા પછી બાજુમાં શું થાય છે ખબર જ ન હોવી જોઈએ. જેટલો સમય પરમાત્માનું ભજન કરો ને એટલો સમય બસ પરમાત્મા સિવાય કશું તમારામાં હોવું જ ન જોઈએ. આપણે તો હાથમાં માળા ફેરવતા ફેરવતા કેટલી વખત પંખાની સ્વિચ ચાલુ કરાવતા હશું. અરે છોકરા સાંભળે નહીં તો બાજુમાં પડેલી વસ્તુ ઠપકારીએ અને બોલાવીએ. ધ્રુવજી મહારાજને ખબર નથી પ્રભુ આવ્યા છે. પરમાત્માએ હૃદયની અંદર દર્શન આપ્યા, બંધ આંખોમાં દર્શન આપ્યા. પરમાત્માના દર્શન કરતા કરતા આંખોમાંથી અશ્રુઓની ધારા વહે છે. અને એમાં ભગવાને પોતાનું રૂપ અંતર્ધાન કર્યું. પ્રભુ અંતર્ધાન થયા અને વ્યાકુળ થઈ ગયા ધ્રુવજી મહારાજ કે પ્રભુ ક્યાં ગયા, ક્યાં ગયા? જ્યાં બરાબર ભગવાનને શોધવા માટે આંખ ખોલે તો જે રૂપ ભગવાનનું હૃદયમાં જોયું હતું એ જ રૂપ પરમાત્મા સામે ઉભા હતા. ચતુર્ભુજ નારાયણ સામે ઉભા છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિય નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ. હે નારાયણ, પરમાત્માને જોઈને આંખોમાંથી અશ્રુની ધારાઓ તો નીકળે છે. બોલવું છે, કશું બોલાતું નથી. પરમાત્મા સમજી ગયા કે ધ્રુવ કશું બોલવા ઈચ્છે છે પણ બોલી શકતો નથી. ભગવાને જ્ઞાનનું પ્રતીક શંખ, કપોલ કેતા ગાલ, ભગવાને એના ગાલમાં સ્પર્શ કરાવ્યો શંખનો. અને એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ સ્તુતિ કરે એમ 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે છે. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાનને જોઈ અને શું આનંદ થયો છે. પરમાત્માને જોતા જોતા ભગવાનની સ્તુતિ કરી. પ્રભુ
હું જે કાંઈ બોલી રહ્યો છું એ તમારી અંદર, તમે જે મારી અંદર છો એટલા માટે હું બધું બોલી શકું છું. નહીં તો હું બોલી ન શકું. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મીમામ પ્રસુપ્તા. મારી ભીતરમાં તમે છો, અને આપણી ભીતરમાં ભગવાન ન હોય તો આપણે શું કરી શકીએ? ભગવાનને જોઈને પ્રસન્ન બન્યા છે. જોતા હૈયું હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. ભગવાનનું રૂપ જોયું, પરમાત્માને જોયા, અને પરમાત્માને જોઈ અને આનંદિત થયેલા એ ધ્રુવજી મહારાજ. ભગવાને કહ્યું, માગો ધ્રુવ, શું આપું તમને? જે જોતું હોય તે માગી લો. ધ્રુવજી મહારાજે કહ્યું, પ્રભુ તમે મળ્યા પછી કંઈ માગવું પડે તો તમારા મળ્યાનો મહિમા ઘટી જાય. પરમાત્મા જ મળી જાય પછી બીજું શું માગવાનું? એક પ્રભુ મળી જાય પછી આ સંસારમાં કશું માગવાની આવશ્યકતા રહેતી જ નથી. પણ આપણે શું કરીએ છીએ? ભગવાનને નથી માગતા, બીજું બધું માગ્યા કરીએ છીએ. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. કેવળ પરમાત્માને ચાહતા રહો. અને તમે પરમાત્માને ચાહશો તો ભગવાને નક્કી જ કર્યું છે, યોગ ક્ષેમમ વહામ્યહમ. તારા યોગ ક્ષેમની ચિંતા હું કરીશ, તું મારું ચિંતન કર. પરમાત્માનું ચિંતન કરીએ. એટલે ધ્રુવજીએ કહ્યું, પ્રભુ તમને મળી ગયા પછી બીજું શું માગવાનું હોય? અને વાત સાચી છે. એક ધણી મળી જાય, એક ઘરવાળો મળી જાય પછી આપણે બાપુજીને કહીએ છીએ કે બાપુજી હવે સસરા લઈ આવી દો, સાસુ લઈ આવી દો. કેવું પડે પછી? હાલો, જાગો ગ્રાહક. એક ધણી મળી જાય, એક પતિ મળી જાય પછી ક્યારેય પરિવારના વડીલોને કેવું પડે કે હવે તમે મારા માટે સાસુ લઈ આવો, સસરા લઈ આવો, નણંદ લઈ આવો, દેર લઈ આવો. કેમ? ખબર છે એક પતિ મળે એટલે આ બધું જ મફતમાં આવે. એમ આ તો ખાલી તમને સંસારની વ્યાખ્યા સાથે સમજાવી રહ્યો છું કે સંસારમાં એક પતિ મળે તો સાસુ સસરા બધું મફતમાં આવે. એમ જો આપણો ધણી ભગવાન થઈ જાય તો સંસારનું સઘળું સુખ તમારું બની જાય. આપણો ધણી ભગવાન થઈ જાય. પરમાત્મા મળી જાય. માગી લો ધ્રુવ, શું જોઈએ તમારે? અને પરમાત્મા પાસે માગવાનો વારો આવે ને વાલા ભક્તજનો, તો પરમાત્મા પાસે માગજો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. સપ્તમ સ્કંદમાં છે કે આ સંસારમાં કીડા મકોડા, મચ્છર, ઊંટ, ગધેડા આ બધાની સાથે તારો ભાવ તારા પરિવારના સ્વજનોની જેવો રાખવો જોઈએ. જેટલો પ્રેમ તમારા પરિવારના સ્વજનોને કરો છો એવો જ ભાવ આ પશુ પક્ષીઓ પ્રત્યે રાખો. અને એટલે કહ્યું, શુભ થાઓ આ સકલ વિશ્વનું. એવી ભાવના નિત્ય રહે. કે આટલું તો સારું કર્યું. સદૈવને માટે બધા પ્રત્યેનો પ્રેમ નિરંતર છે. વસુદેવ કુટુંબકમ. ગામમાં જવું છે, ક્યાંથી જવાય?
ઘણા ઘણા હું જવાબ આપે તમને ખબર છે. કરીએ કે હજી એના માર્ગ છે જવા માટે. એટલે કવિ ગાય છે. એટલે એક પંક્તિ મારી સાથે ગાઓ બધા. મૈત્રી ભાવનું તમે મળ્યા પછી હું બીજું શું માંગુ તમારી પાસે, પણ ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ અહીંયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ભગવાન તમે મળ્યા પછી હું બીજું શું માંગુ તમારી પાસે, પણ પરમાત્માએ સામેથી કહ્યું વેદાહમ તે વ્યવસિતમ રદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપી સુવ્રત. મને ખ્યાલ છે તારે તારા પિતાજીના ખોળામાં બેસવું હતું, તારે તારા પિતાના ગોદમાં બેસવું હતું, પણ તારા પિતાના ગોદમાં નહીં ધ્રુવ. તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું. 1-2 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. જા. બીજું વરદાન ભગવાને આપ્યું, તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. ત્રીજું વરદાન આપ્યું, હું તને આકાશમાં અવિચલ પદ આપું છું. અને ચોથું વરદાન ભગવાને આપ્યું કે સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા રહેશે. જા. કેમ? આ ધ્રુવજીને 4 વસ્તુ મળી ગઈ. શા માટે? કેમ કે એને ભગવાન પાસે માગ્યું નહીં. જો માગ્યું હોત તો સીમિત થાત. એટલા માટે કહું છું, ભગવાનને દેવું છે 1000 હાથથી, તમે 2 હાથથી માગવા જતા નહીં. એને જેટલું આપવું હોય એટલું આપવા દો. શા માટે સંકુચિત થવાનો છે? એને જે આપવું છે આપવા દો. ભગવાન દરિયો દેવા માંગે છે, પણ આપણે ચમચી લઈને ઉભા છીએ. શા માટે? પરમાત્માએ 36,000 વર્ષનો રાજા બનાવ્યા. એનું કારણ એ હતું, યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા બને. એટલા માટે થઈને ભગવાને રાજા બનાવ્યા. મૃત્યુના સમયે વિમાન લેવા આવશે. આકાશમાં અવિચલ પદ આપ્યું. અવિચલ પદ કોને મળે? જે દિશા બતાવે એને મળે. ધ્રુવનો તારો સૌને દિશા બતાવે છે. સમુદ્રમાં કોઈ ભૂલા પડ્યા હોય તો રાત્રિના સમયે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડે કે ઉત્તર દિશા ક્યાં આવી. જે સાચો માર્ગ બતાવે એને અવિચલ પદ આપે ભગવાન. અને શાસ્ત્રમાં ધ્રુવના તારાનું મહત્વ બહુ છે. કેટલા લોકોએ ધ્રુવનો તારો જોયો છે? હાથ ઊંચો કરો. જેટલા લોકોએ આકાશમાં ધ્રુવજીનો તારો, ધ્રુવ તારો જોયો હોય એ હાથ ઊંચો કરો. હવે હું એવી વાત કરવાનો છું, આજે સાંજે બધા ધ્રુવનો તારો ગોતશે. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે જેને ધ્રુવનો તારો દેખાતો બંધ થાય એનું મરણ નજીક હોય. જેને ધ્રુવનો તારો દેખાતો બંધ થઈ જાય એટલે સમજવાનું હવે આપણું 90 દિવસની અંદર નજીક આવ્યું છે. આજ નહીં જડે તો બાજુવાળાના ચશ્મા માગી નહીં, પણ જોઈ લે કે હા મળી ગયો. જે દિશા બતાવે
એ અવિચલ પદને પામે છે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા. હવે કચવાતા મને ઘરે આવ્યા એટલે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે હે બાપજી, ભગવાન મળે પછી કચવાવાનું શું હોય? પછી શું કચવાવાનું? તો કહે કે કચવાવાનું એટલા માટે થયું કે પરમાત્મા મળ્યા, મારે માગવું જોઈએ મુક્તિ, અને મારે તો મગાઈ ગયું બંધન. આ બધું આ તો બંધન મળી ગયા એટલે મન કચવાયું. આવીને સૌથી પહેલા અપરમાને વંદન કર્યા કે માં, સારું થયું હોત તમે મેણું માર્યું. તમે જો મેણું માર્યું ન હોત તો મને આજ ભગવાન નારાયણ મળ્યા ન હોત. ક્યારેક ક્યારેક આ સંસારમાં આપણું ખરાબ કરવામાં પણ માણસો ક્યારેક આપણું સારું કરી નાખતા હોય, એને ખબર ન હોય. સારું થયું ભગવાન. મોટા અપરમાને કહ્યું, માં તમે મને મેણું માર્યું. પછી પોતાની માં સુનીતિને વંદન કર્યા. સુનીતિને હૈયું ગજગજ ફૂલે છે કે આજ હું પુત્રવાન થઈ, મને દીકરો મળ્યો. થોડા સમયમાં સુનીતિને સાથે લઈ અને ઉત્તાનપાદ રાજા નીકળી જાય છે. શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે ધ્રુવજી મહારાજનું લગ્ન થાય છે. અને એ લગ્ન કરી એને ત્યાં દીકરાઓ થયા. અને પછી એ દીકરાઓને પોતાની રાજગાદી સોંપી દઈ અને અંતે ગંગાના કિનારે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમમાં આવી અને ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરવા માટે બેસી ગયા. પણ ત્યાં આગળ ગંગાનો પ્રવાહ વહેતો હતો એટલે ભજનમાં મન ન લાગ્યું. અને એ ભજનમાં મન ન લાગવાથી એમણે એ સ્થળને બદલવાનો નિર્ણય કર્યો. ઊભા થઈને ચાલતા થયા તો ગંગા પ્રગટ થયા અને ગંગાએ કહ્યું કે ભક્તરાજ ક્યાં જાઓ છો? તો કહે છે કે ગંગા, હું ભજન કરવા અહીંયા આવ્યો છું, પણ તારો અવાજ એટલો બધો છે કે મારું મન એમાં લાગતું નથી, એટલે હું બીજી જગ્યાએ જઈશ. ગંગાએ કહ્યું કે તમારા જેવા ભગવાનનો ભક્ત જો મારો કિનારો છોડીને જશે તો મારો મહિમા ઘટી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા પ્રવાહને શાંત કરી દઉં છું. અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ગંગાજી શાંત થઈ ગયા છે. આટલો મહિમા છે ભગવાનના ભક્તોનો. અને અંતે ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરતા કરતા મૃત્યુને પગથિયું બનાવી ભગવાનના વિમાનમાં બેસીને જાય છે. વિમાનમાં બેસીને રડ્યા એટલે પાર્ષદોએ પ્રશ્ન કર્યો કે ભક્તરાજ કેમ રડો છો? તો કહે છે કે મારે નથી આવવું. પણ કેમ? તો કહે છે કે જ્યાં મારી માં ન હોય ત્યાં મારે નથી આવવું. ભગવાનના પાર્ષદો કહે છે કે ભક્તરાજ, તમારા જેવા દીકરાને જે માએ જન્મ આપ્યો હોય ને એને તો સ્વર્ગ જ મળે. આગળના વિમાનમાં નજર કરો, ભગવાનના બીજા પાર્ષદો તમારી માં સુનીતિને લઈ અને ભગવાનના ધામમાં જઈ રહ્યા છે. જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર થઈ જાય. સ્કંદ પુરાણ એમ કહે છે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. એ કુળ પવિત્ર છે જ્યાં ભગવાનનો ભક્ત જન્મ્યો છે. એ માં કૃતાર્થ થઈ જેને ભગવાનના ભક્તને જન્મ આપ્યો છે. અને જે જગ્યાએ ભગવાનના ભક્તનો જન્મ થયો એ ધરતી પવિત્ર થઈ ગઈ છે. માને પણ મુક્તિ અપાવી એવી ભગવાનની ભક્તિ કરી ધ્રુવજી મહારાજે. આ કથા બતાવે છે માના સંસ્કારો દ્વારા ધ્રુવજી ભગવાનની ભક્તિ કરે અને એ ભક્તિ દ્વારા માં પણ ભગવાનના ધામની અધિકારી થઈ જાય છે. કથામાં જવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ ઉંમરની કોઈ બાધક નથી કે આ જ ઉંમરના લોકો જાય. અહીંયા તો બધા જતા હોય છે. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા છે.